તો મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે એ પ્રમાણે કે અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને જ લઈને એક પત્રકાર કરી તમામ ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવા, વાહનની સ્પીડ, વાહનનો કાટમાળ અને અથડામણ સમયે સામેલ વાહનોની સ્થિતિનો આપણે તપાસ કરેલ છે. બનાવના સમયે 17થી વધુ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ મળેલ છે. એના તપાસના કામે ઉપયોગ લેવામાં આવેલ છે. વાહનની સ્પીડ 141.27 રિપોર્ટમાં આવી ગયેલ છે. એની સ્પીડ વધુ છે, ક્લિયર થઈ ગઈ છે. વાહનની જે લાઇટ છે, જે ગાડી વાપરવામાં હોય છે એ ગાડી બી દિવસના જે પ્રકાશ હોય છે એ પ્રકાશ મુજબની એની લાઇટ હોય છે એ ક્લિયર થઈ ગઈ છે. સર, બીજા કયા રિપોર્ટ છે કે જે રિપોર્ટ આવવાના બાકી હતા એ રિપોર્ટ આવી ગયા છે? જગુઆર કંપની છે. જગુઆર કંપની તરફથી જે એમના ટેકનિશિયન અને એન્જિનિયર દ્વારા જે રિપોર્ટ આપણે માંગવામાં આવેલ છે ગાડીના, એ આવવા પર બાકી છે. કારણ કે એ એમના ડિકોડ એનું જે કરીને એ લોકો યુકેથી મંગાવતા હોય છે, એટલે એ આજે રાત સુધીમાં આવવાની શક્યતા છે. એમના હેડ એન્જિનિયર સાથે પણ અમે વાત કરી છે અને એ મોકલી આપશે. એમનું જે યુકેના જે ડિકોડ એ લોકો કરી આપે એટલે એની જે વિગત આપણે માંગી છે એ બધી તમામ આપી દેવામાં આવશે. અને જે આપણે ડીએનએ પરીક્ષણ માટેના જે સેમ્પલને નમૂના લીધા છે એને થોડો 1 દિવસનો સમય લે છે, એટલે એ પણ આવતીકાલ સુધીમાં એના ડીએનએ સેમ્પલ પણ આપણને એ તપાસના પુરાવામાં મળી જશે. અત્યાર સુધી કેટલા લોકોના નિવેદન લીધા? નિવેદનમાં શું ખાસ એવું મહત્વનું પુરાવા સામે આવ્યા? આપણે પણ અગત્યના પુરાવા છે. પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ આપણને મળી ગયા છે. 17થી વધુ સાક્ષીઓ છે, એના નિવેદન થઈ ગયા છે અને એમની હાજરી ત્યાં પ્રસ્થાપિત થાય એ માટેના આપણી પાસે પૂરતા પુરાવા, વૈજ્ઞાનિક ઢબના તમામ પુરાવા મેળવી લીધા છે. સર, સૌથી મહત્વની વાત છે કે જે સાથે 5 લોકો હતા તે લોકોને 164 કરવામાં આવી રહ્યું છે એ સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શી પુરાવા તરીકે આપણે એનો ઉપયોગ કરીશું. 164 મુજબ હા, એમના માટે એમની જ્યારે લેવામાં આવે છે ત્યારે જે કોર્ટની પ્રોસિજર છે એ એડોપ્ટ કરી અને એની કાર્યવાહી કરેલ છે. ડીએનએ જે કરવામાં જેનું ખાસ કારણ શું અને કયા પ્રકારનું હશે? ડીએનએ કારણ એકબીજાનો એ સ્પેસિફિક વ્યક્તિ માટેનું હોય છે. એમાં એકથી વધુ વ્યક્તિની જે અમુક હોય છે એના માટે નહીં આવે, પણ સ્પેસિફિક વ્યક્તિ છે એ એસ્ટાબ્લિશ થાય છે એ માટેનું હોય છે. આગળ કયા દિશામાં તપાસ કરવામાં આવશે? અને ચાર્જશીટની વાત રહી, જે રીતે ગૃહમંત્રીએ કુછ કીધું હતું કે 7 દિવસમાં ચાર્જશીટ થશે, કેટલા દિવસ લાગે છે ચાર્જશીટમાં? ચાર્જશીટમાં જે સરકારશ્રીએ જાહેર કર્યું છે એટલા દિવસમાં તપાસ કરતા અધિકારીઓ અમે ચાર્જશીટ કરી દઈશું. સર, અને અન્ય ક્યાંય અકસ્માત સર્જ્યો હોય કે અગાઉ તેનું કોઈ બેકગ્રાઉન્ડ સામે આવ્યું હોય તથ્યનું? અમારી પાસે જે અકસ્માત એક વિડીયો વાયરલ થયો હતો એના આધારે તપાસ કરતાં ખબર પડી કે અકસ્માત થયેલ છે, એનો એક ગુનો દાખલ કર્યો છે. એ આપણા માટે ખૂબ ઉપયોગી છે અને અમે ગુનામાં સામેલ કરીશું. બીજી એક વિગત આવી છે, ગાંધીનગરની અંદર કોઈ જગ્યાએ એણે સેલ્ફ એક્સિડન્ટ કરેલ હશે. એમાંથી એમણે જે વીમા કંપની તરફથી જે એમનો વીમો એમણે કર્યું હશે એ દિશામાં હાલ અમે તપાસ કરીએ છીએ અને એ પણ અમે એમાં સામેલ રાખીશું. સર, એફએસએલનો રિપોર્ટ તો આવી ગયો સ્પીડનો, પણ એફએસએલનો એક રિપોર્ટ પણ આપણે કરવામાં આવ્યું છે જે બ્લડ સેમ્પલનું હતું, એ પણ લગભગ આજે આવી ગયું છે. તો એ બ્લડ સેમ્પલમાં કયા પ્રકારનું રિપોર્ટ આવ્યું છે? આનું એ આવ્યું છે સામે? હા, એ જે અમુક રિપોર્ટો છે અમારા, એના 8 થી 10 મુદ્દાના રિપોર્ટો હાલ પેન્ડિંગ છે. એ લગભગ મોડી રાત સુધીમાં અથવા સવારે મળી જશે અમને. એનો એક્ઝેક્ટ ટાઈમ નથી, પણ અમને વિગત મીડિયા મારફતે અથવા તો અન્ય અધિકારીઓ મારફતે અન્ય બીજા માથે મળી છે, એટલે એ અલગ દિશાથી તપાસ કરીએ છીએ અને એ પણ વિગત સાચી જણાય છે, એટલે એ દિશામાં અમે તપાસ કરીએ છીએ. જગુઆર કંપની આપણે કયા પ્રકારનો રિપોર્ટ મંગાવ્યો છે? બેઝિક મતલબ લોકોને જાણવું હોય તો કે કયા પ્રકારનો રિપોર્ટ મોટર, શું ફાયદો થશે? એની જે વ્હીકલની કેપેસિટી છે, વ્હીકલની પેકેટિસ, એનું બંધારણ કઈ રીતનું હોય છે, એની સ્પીડ કઈ રીતની હોય છે, એની લાઇટ કઈ રીતની હોય છે, એ કઈ સ્પીડમાં એને જે થાય છે ત્યારે એની મૂવમેન્ટ રહે છે, તો એની જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા બાય એન્જિનિયરિંગ એ ફિક્સ હોય છે. તો એ બધા વિગતો છે એ આપણને તપાસમાં ખૂબ ઉપયોગી હોય છે, એ માંગવામાં આવેલ છે. અકસ્માત થયો એના પછી પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સ્પીડ ગનથી ચેકિંગ કરવામાં આવ્યું, એમાં કેટલા કેસ મળ્યા સ્પીડ ઓવર સ્પીડિંગ? હા, એક્ઝેક્ટ આંકડો નથી, પણ ગઈકાલ સુધીમાં 87 કેસો હતા. આજના દિવસમાં પણ થઈ હશે. પરમ દિવસને જે કેસો કર્યા ત્યારે ખૂબ વરસાદ હતો એટલે એની કામગીરી ઓછી હશે અને કન્ટિન્યુટી જિલ્લા પોલીસ તરફથી અને ડીજી સર તરફથી પણ 1 મહિનાની એની ડ્રાઈવ આપવામાં આવેલી છે અને સઘન ઝુંબેશ ચાલુ છે. સાહેબ, આને બ્રેક મારી દીધી કેમ? તેના માટે ખાસ આરટીઓનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, એ બાબતે કોઈ રિપોર્ટ ક્યાં? હા, આરટીઓના રિપોર્ટ જે આવેલ છે, આરટીઓના રિપોર્ટ આધારે એમણે
બ્રેક અને ગાડી કન્ડિશન છે તો કોઈ એની બ્રેક ફેલ નથી, જે આપણે કન્ડિશનમાં વાહન ચાલી શકે છે, એટલે જે એના વ્હીકલના જે પુરાવા હોય એની અંદર કોઈ ડિફેક્ટ જણાયેલ નથી. તો જોઈન્ટ કમિશનર પોલીસની આ પ્રેસ કોન્ફરન્સ હતી. મહત્વના નિવેદનની ખાસ વાત કરી કે જેગુઆર કંપની છે એનું ઉપર યુકે એટલે કે લંડનમાં એની આખી જે કંપની છે એમાં એક રિપોર્ટ છે ત્યાંથી મંગાવવામાં આવ્યો છે. મોડી રાત સુધી આ રિપોર્ટ આવી જાય એવું જેસીપીએ કહ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે સાક્ષીઓની તો 17થી વધુ સાક્ષીઓના અત્યાર સુધીમાં નિવેદનો છે તે પણ લેવાઈ ચૂક્યા છે અને આગળના સમયગાળામાં ખાસ કરીને જેસીપીએ કહ્યું એ પ્રમાણે કે ટ્રાફિક ઝુંબેશની જે ખાસ કરીને જે ડ્રાઈવ છે તે ચાલી રહી છે એમાં પણ ખાસ જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. કારણ કે ઇસ્કોન બ્રિજ અકસ્માતનો જે મામલો જ્યારે સામે આવ્યો હતો એના 2-3 દિવસ પછી જ જે પ્રમાણે ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ જે કામગીરી છે સિંધુ ભવન એસજી હાઈવે હોય કે પછી અલગ અલગ જે વિસ્તારો હોય ત્યાં મોડી રાત સુધી સખત ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો સૌથી મહત્વની બાબત એ છે કે જેગુઆરની સ્પીડ કેટલી હતી અને કેટલી હોવી જોઈએ એ જ માળખાને આધારે જે પ્રમાણે જોઈન્ટ કમિશનર પોલીસ છે એને નિવેદન આપ્યું એ પ્રમાણે કે એક રિપોર્ટ છે તે આવવાનો બાકી છે. એફએસએનની વાત હોય કે પછી અન્ય રિપોર્ટની વાત હોય એ તમામ જે રિપોર્ટ છે તે મોડી સાંજ સુધી એટલે કે રાત સુધી આ રિપોર્ટ આવી જશે. એમાં અલગ અલગ મહત્વના જે તથ્યોના જે તથ્ય છે તે પણ ક્યાંક ને ક્યાંક બહાર આવે તો નવાય નહીં. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે અલગ અલગ જે નિવેદનો છે તે 17થી વધુ જે સાક્ષીઓ છે એના નિવેદનો છે તે પણ લેવામાં આવ્યા છે અને આ નિવેદનોને આધારે આગળની જે કાર્યવાહી છે આગળની દિશા તરફ જે પોલીસ છે તે તપાસનો જે ધમધમાટ છે તે કર્યા છે. તપાસના ચક્રો ગતિમાન પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી મહત્વની બાબત એ કહી કે પાટનગર ગાંધીનગરમાં પણ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી. એ જ તથ્ય પટેલે અકસ્માત કર્યો હતો અને વીમા કંપનીની ખાસ વાત કરી કે વીમા કંપનીમાં જે પ્રમાણે વીમા કંપની છે એમાં જે વીમો જે કરાવ્યો છે એની પણ જે તપાસ છે તે સઘન કરવામાં આવી રહી છે, સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળ જે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે જે પ્રમાણે અકસ્માત સામે આવ્યો હતો અને જે સાક્ષીઓની ખાસ વાત કરી કે 17થી વધુ જે સાક્ષીઓ છે એના નિવેદનો લેવામાં આવ્યા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો આગળની દિશામાં પોલીસ છે તે કામગીરી છે તે કરી રહી છે. સૌથી મહત્વની જે બાબત કહી શકાય કે જેગુઆર કારનું આખું બંધારણ શું હતું, કઈ રીતે એ ચાલી શકે, એની બ્રેકની વાત હોય કે પછી આખું જે એનું બેકગ્રાઉન્ડ છે આખું બંધારણ એ મંગાવવામાં આવ્યું છે, યુકેથી મંગાવવામાં આવ્યું છે. જોઈન્ટ કમિશનર પોલીસે કહ્યું એ પ્રમાણે કે મોડી રાત સુધી આ તમામ જે રિપોર્ટો છે તે આવી જશે. અન્ય રિપોર્ટની જો વાત કરી એફએસએલના અમુક જે રિપોર્ટો છે તે પેન્ડિંગ છે એ રિપોર્ટો પણ મોડી રાત સુધીમાં આવી જશે. એમાં પણ અલગ અલગ મહત્વના જે તથ્યો છે તે ક્યાંક ને ક્યાંક બહાર આવી શકે છે. સાથે સાથે અલગ અલગ જે તપાસ છે, અલગ અલગ જે પૂછપરછ છે, એની જે ધમધમાટ છે તપાસનો એ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. कहेगा कि दूसरा चला रहा था, ड्राइवर कोई और था, वो तो ये कह देंगे ना कोई और ड्राइविंग कर रहा था. हाँ, इसलिए डीएनए टेस्ट उसके अंदर लिया है चालक. हाँ, कोई दूसरा जो बैठा है, मान लीजिए आप चला रहे हैं तो आपका टच डीएनए है, आपके परसेवा है, उसके अंदर आपका डीएनए है और उसका कंट्रोल सैंपल लिया हुआ है. तो उसका एक का ही होगा ना, उसके फ्रेंड में. हाँ, इसी का ही होगा, इसी का ही. हाँ, कंट्रोल सैंपल लिया है. सर आपने स्पीड जानी से गाड़ी 141.27 नहीं, वो मैक्सिमम 141.27 એટલે એક્સિડન્ટના સમયની एक्सीडेंट के समय. हाँ, एक्सीडेंट के समय. લાઇટ આંખમાં બંધ કરજો ને ભાઈ, લઈ फिर इनकी जो